નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતના અને સુરત બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોવડી મંડળ સાથે દિલ્હી ખાતે એક મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ રાજકારણ ગરમાયું છે અને ચર્ચાઓ એવી ચાલી રહી હતી કે પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મોટી જવાબદારી મળી શકે છે. ત્યારે હવે વધુ એક નેતા દિલ્હીમાં મોવડી મંડળ સાથે મુલાકાત કરીને આવ્યા છે. તેમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર આવતા ગણગણાટ શરૂ થયો છે. 2323 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે. આ આરોપીનું નામ પાર્થ કમલેશભાઈ દોશી છે, જેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી અને તેને અમૃતસર એરપોર્ટ ઉપરથી ઉતરતા જ ઇમિગ્રેશનની ટીમે ઝડપી પાડ્યો હતો. આ આરોપી ભારતના બુકીઝને માસ્ટર આઈડી પૂરી પાડતો હતો. જો કે આ ગુનામાં 111 આરોપીઓની ઓળખ થઈ છે, જેમાંથી 35ની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં પાર્સલમાં દારૂની હેરાફેરીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે, જેમાં ઓઢવ વિસ્તારમાં ડિલિવરી લિમિટેડ પાર્સલના ગોડાઉનમાંથી બોક્સ પેકિંગના પાર્સલમાં દારૂની બોટલ્સ મળી આવી છે, જેમાં બોક્સ પેકિંગમાં પેક કરીને દારૂની બોટલ્સ મૂકવામાં આવી હતી. આ દારૂની બોટલ્સ મંગાવનાર ધનરાજ ગીરી હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે પોલીસે તેમાંથી 13 પેટી દારૂની મળીને રૂપિયા 1.11 લાખનો દારૂ કબજે કર્યો છે. ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે. જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતો હતો. 2014માં 200થી વધારે કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગણી સાથે તેમણે ભૂખ હડતાળ પણ કરી હતી. અહીંયા જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરાશે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 37 બ્રિજનું સમારકામ કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવશે, જેમાં રેલવે અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઇનોર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજના સમારકામ હાથ ધરાશે. જોઇન્ટ એક્સપાન્શન, પેરાપીટ વોલ, રિટેઇનિંગ વોલ સહિતના સમારકામ કરાશે. ભ્રષ્ટ અધિકારીઓ સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. કચ્છના તત્કાલીન નાયબ કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેડી જોશીએ સરકારી તિજોરીને રૂપિયા 78.67 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ છે. સામે આવેલી માહિતી અનુસાર 1.5 દાયકા બાદ નાયબ કલેક્ટર સામે કાર્યવાહી કરાઈ છે. તેમાં 4 અરજદારોને લાખોનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ છે. ગુજરાતમાં અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજું દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે આજે 14મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મણિપુરમાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સામે આવેલી માહિતી મુજબ સીઆરપીએફની 20 બટાલિયન અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં હતી. દરમિયાન ટીમ પર હુમલો થયો છે. હુમલા સમયે લગભગ 3 સૈનિકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ સિવાય સીઆરપીએફના એક જવાનનું ગોળી વાગવાથી મોત થયું હતું. સાબરકાંઠામાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. વાયરસે 2 દિવસમાં 4 બાળકોનો ભોગ લેતા તંત્ર દોડતું થયું છે. વાયરસના સેમ્પલ તપાસ માટે પૂના મોકલાયા છે. વાયરસથી સંક્રમિત અન્ય 2 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોજો, બેભાન થઈ જવું, વોમિટિંગ થવી, અચાનક તાવ કે માથું દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ વાયરસને લઈને તંત્રએ સર્વે હાથ ધર્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 14 થી 15 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે. 17 થી 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગોમાં 12 ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં લો પ્રેશરના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
નવસારીમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે. આખો જિલ્લો બેટમાં ફેરવાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ઘરની બહાર અને અંદર પણ પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારો જોવા મળી રહ્યો છે. લોકો ભારે બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 કલાક સુધી રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં હવે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તે જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે અમદાવાદમાં હજી પણ વરસાદની આગાહી નથી કરાઈ. વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા થોડા સમય પહેલા યોજાઈ હતી. હવે તેના ઉમેદવારો માટે એક કામના સમાચાર સામે આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડની યોજાયેલી આ પરીક્ષાની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી આવતીકાલે એટલે કે 15 જુલાઈના રોજ સોમવારે સાંજે 7 કલાકે GSSSBની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પછી પરીક્ષાના ઉમેદવારો આ આન્સર કી જોઈ શકશે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ભિવંડીની કમવારી નદીમાં પૂર આવ્યું છે. થાણે કલ્યાણમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને કલ્યાણ પશ્ચિમ રેલવે સ્ટેશનની બહાર તો વધારે પાણી ભરાયું છે. તેથી મુસાફરો અને દુકાનદારોને મુશ્કેલી થઈ રહી છે. પાલઘર, સિંધુદુર્ગ, રત્નાગીરી અને રાયગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. મુંબઈની વાત કરીએ તો ગત રાતથી જ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. તેથી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે 5 સીટ્સ પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ 5 બેઠકો ભાજપે જીતી લીધી છે. એટલે કે તેનું સંખ્યાબળ 156થી વધીને 161 થઈ ગયું છે. એટલે કે હાલમાં વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા એક મોટો રેકોર્ડ ગણી શકાય. ખાસ કરીને વાત કરીએ તો ભાજપમાં કોંગ્રેસના નેતાઓ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. દર 7મો MLA મૂળ કોંગ્રેસી છે. અત્યારે દેશમાં બટાકા, ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે. રિટેલ માર્કેટમાં એક મહિનામાં ટામેટાના ભાવ બમણા થયા છે. બટાકાના ભાવ 40 થી 45 રૂપિયા અને ડુંગળીના ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ટામેટાની છૂટક કિંમત 75 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. જો કે આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટે તેવી આશા છે. જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની ગઈકાલે રાત્રે જેલમાંથી જ ધરપકડ થઈ હતી. નેશનલ એકાઉન્ટેબિલિટીની ટીમ તોશાખાના સંબંધિત નવા કેસમાં તેની ધરપકડ કરવા માટે અદિયાલા જેલમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે જ ઇમરાન અને બુશરાને ઇસ્લામાબાદ કોર્ટે નકલી નિકાહ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા અને આજે તેમની ફરીથી ધરપકડ થઈ છે. ઇમરાન 3 કેસમાં 350 દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની પેન્સિલ્વેનિયા રેલીમાં ફાયરિંગ થયું હતું. ટ્રમ્પ ફાયરિંગમાં બચી ગયા હતા. એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળતું જોવા મળે છે. ફાયરિંગ પછી ટ્રમ્પ ઝૂકી રહ્યા છે. સિક્રેટ સર્વિસની ટીમ તેમને ઘેરી લે છે. સિક્રેટ સર્વિસે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે. બંદૂકધારી માર્યો ગયો છે અને હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર આ વ્યક્તિની પણ ઓળખ થઈ ગઈ છે. આરોપી 20 વર્ષનો યુવક છે જેનું નામ થોમસ મેથ્યુ છે. મળતા અહેવાલો અનુસાર એક પ્લાન્ટ બનવાનું કામ ચાલી રહ્યું હતું. તેની છત પર મેથ્યુ હતો જ્યાંથી તેણે ફાયરિંગ કર્યું હતું. તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તેનો હેતુ શું હતો, ઉપરાંત કોની સાથે તેના સંબંધો છે. એજબેસ્ટન બર્મિંગહામ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ભારતે પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. યુવરાજ સિંહની આગેવાની હેઠળની ટીમે મેચમાં શાનદાર વર્ચસ્વ દર્શાવ્યું. ભારતીય બેટ્સમેનમાં રાયડુએ 50, ગુરકીરતે 34 અને યુસુફ પઠાણે 30 રન બનાવ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.